લાવ એક પોટલી તો વાઢી, આ બીજી પોટલી વાઢીને આખું લઈ જશે ડોસી. અલ્યા શંકરજી, હા શું કરો છો? એટલે આ વાંચો તો બેહો માટે. અલ્યા ખબર નહીં મીટિંગ છે જવાનું. એટલે આ તમારે આ ના જ્યું મીટિંગોનું. અલ્યા ભાઈ બધા ભેગા તો હેડો કે હવે પણ તો વાર હશે કે જો ના ના હવે આવી ગયા છીએ, ફોન આવે તો હટજો. થોડી વાર પછી આવું નહીં ચાલે. ના ના હાલ જ એ પછી કરજો બધું તે વાઢવાનું વાઢવાનું બધું તો ઘરવા કરજો. હાલે હેડો તાણ બીજું શું. તમે ભલા મોડા છો બેસી જાઓ વાઢવા હોય. એટલે આ ડોસી વાઢીએ ખાઈ નહીં કે મારે ટેકો કરવો પડે. અરે તો વાંચી લાગે હા હેડો તાણ. બધું બંધ કરાવી દેવો, ખોટા ખર્ચા થાય જ નહીં. કશું રાખવું જ નહીં, આ બધું ખોટું છે. તારા હું જફા મારી બધી. તાણી હું તે એક તો અત્યારે દાડો જાય મોંઘવારી વધતી જાય છે. તાણે હા યા ભાઈ તમે મોડું કરી. એટલે ભાઈ પોટલી 4 વાઢી, ડોસી એકલી હતી. હવે ડોસી છે મોદી અમુક લકડી છે, તમને ખબર તો હે ને. હા એ વાત તો મારે મદદ કરાવી પડે. ચાર તો થાય ડોસી થી ચાર તો થાય. નહીં બધું એટલે જ કે તાણી બોલો રીતો મારે હું કોમ હતું કયો. બોલો તમારે પેલા બધાને હેડો. ઈવન બોલાવીએ પાડો. બોલાવો ફોન કરી બોલાવો. બધું ના ચાલે હવે. ખોટા બધા ઉભા કર્યા ખર્ચા. તાણી હું તે જમાના પ્રમાણે હેડવું પડે. અને પછી આ મોંઘવારી અત્યારે મહી નાખે એવી છે. કિલો લોટ લેવા તો રૂપિયા 80 તો હોય છે. એટલે આ ચીટલીમાં 200 રૂપિયા કિલો તેલ. તાણી પછી બોલો હવે 200 રૂપિયા આપણે આખો દાડો મજૂરી કરતા 300 લઈને આવીએ બરાબર. એમાં કહું 500 તેલ લઈ જઈએ, બીજું શાકભાજી દૂધ બધું ચાલ્યું. પૈસા બધા પતી જાય એમાં. અને આ ખોટા ખર્ચા ચાલુ કર્યા જો કે વરઘોડા ને ડીજે ને એ બધું બંધ જ કરાય. પાર્ટીઓ ને ખોટી ધૂળ ખાવાની પાર્ટીઓ કરી કઈ નાતી. બબાલો ના ઘર. હા ઝઘડા હલો. ચા નાસ્તો રાતે બધું અને પીવા વાળા પા પી પીને આવો પાછી ખોટી કેટલા મગજમારી હા, થાય એ છે. બધી મગજમારી જ થાય. કેટલા હતા? હા આવો આપણા ઘરોમાં આવો કા. હા આપણા રોણજી ને આઈ, રોણજી આઈ અને શંકરજી ને આઈ. થોડું કોમાં આવા મગો. જડાવો જડાવો ફટાફટ હેડો. હા હા આવો. લો આવી રહ્યો. હાલ બે આવી બે જણા. અને તમે ક્યાં જમાનામાં જીવો હું એમ કહું. અરે મને લાગે 18મી સદીમાં જીવતા હોય ને એવું લાગે છે. એ બરોબર પણ અમે કેવું ખબર હે? હા. એટલે આ 22મી સદી ચાલુ થઈ આ કોઈક બરોબર. વિચારો. પણ એટલે કહેવા મતલબ તમે કહેવા એ વાત સાચી છે પણ આવું છે ખબર હે? હે. આ વસ્તુ ને એ બંધ થાય જ નહીં. કારણ કે સંગીત વગર જીવન જ નહીં. ભાઈ બંધ ના થાય નહીં, બંધ આપણે જાતે કરવું પડે. કેમ બંધ ના થાય? ના થાય. અને એવું બધું હોય તો એનામ બંધ ના થાય. તાણી. લોકો માણસ વગર ચાલે હા ને. હવે તમે કયો હક બંધ કરી નાખો, રોણજી કોઈ બંધ કરી નાખો, બધા થોડું કોઈ બંધ કરી દો. એ તો કરવું પડે તાણે. ના ના કોઈ ના કરે. અત્યારે હવે એક ના એક છોકરું હોય એને પેલો એમ કે મારો વરઘોડ કાઢવું તો એને એમ જ કે તમે ચેતન ના પાડો. ના પાડી દેવાની, જમણવાર સારો કરો. ના પબ્લિક ને ખવડાવો તમે વ્યવસ્થિત સારું. ખવડાવો. બોલો આનું meeting કરી દો પછી. બે હવે એટલે બેજો ના ખાટલો બીજો લેતા આવે કે ઉભા ખાટલો એ ભાગ. લેતા આટલો ભાઈ જાત પાછી ઉપાધિ થા. ના 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 ભાવ લેતા આવીએ. હું તો કહું તેલમાં મોહનથાળ બનાવતો ને તો ઘીમાં મોહનથાળ બનાવો, પણ આ પથા બંધ કરો બધી. હા સાચી વાત છે. હની પથા ઈ ખબર આ ડીજે ના વરઘોડા ને ફટાકડા ને બટાકડા કરે આ બધા. અલા ડીજે તમે મને લાઈન આલી છે. અલ્યા લાઈન ડાલવાનું કરાવવાનું બંધ કરવાનું છે એ રહ્યું. 20 લાખ રૂપિયા છે અહીં. જાય એમાં હું હા પેલા આવી જો લાવ બાળી કૂટું છે હાલ. આ 20 લાખ કરે કે તમે ખર્ચો ડીજે માં. કોઈને કીધું તું તમે 20 લાખ નો બીજો કોઈ ધંધો કરો ને હારો. કરો દુકાન કરીને કપડાની હે પાર્લર છે. ના ના ઈ જરૂર નહીં પડતી. તમે કરિયાણાની દુકાન કરો 20 લાખ રૂપિયા એમાં રોકાણ કરો. હા ચમ રોજી નહીં મળતી તમને સારામાં સારો ધંધો. એ વાત સાચી પણ તમારી તો પછી તમે સમજ્યા ના વાત. ડીજે બંધ ના થાય. થતું છે સંજીવ ના, ના, ભાઈ. બધું બંધ જ કરવું પડશે. તમે ખોટી વાત કરી. ભાઈ આ આપણા જમાના ઘરે સમાજમાં હેડો. ચાલે નહીં આ બધું. હા. આ બધો ખોટો છે પ્રથા બરાબર, એટલે એને બંધ કરવું પડે. ચાલે ચાલે એ તો ચાલતું આવી છે અને ચાલતું રહે. ભાઈ ના, ના, તમારે જેવા કહેવાથી બંધ ના થાય. શંકરજી એટલે તમે સમાજનું અભરશો જ નહીં લગી રે. ના 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 એવું ભરવું. તમારે તો બરોબર હે, પણ હવે 20 લાખ રૂપિયા ખર્ચીને હવે ડીજે લાયા બરોબર. હા. હવે 20 લાખ રૂપિયા નાખવાના તો કરવાના હો. એટલે એને વેચી મારો. કોઈ ના લે પછી બધા બંધ હોય તો એમને પણ બધે બંધ હોય તો તાર કયો લે લે. તો ભાઈ આપણે બંધ કરો. બંધ કરી લાવે છે. બધે બંધ થયું નહીં તો તમે કીધું કે નહીં બરાબર. તા નહીં ભરવાના માર. એ તો મજૂરી જાઓ, મહેનત કરો. અરે ઘણા ધંધા છે ભાઈ. અરે પણ એક કામ કરજો, એવું હોય તો તમે તમારી ના બોલાવતા બીજું થાય. એટલે એમ ના હોય, આ તો બધું હમયા
સંપીને રહેવું પડવાની અંદર બધામાં. અરે સમાજ આખો આવરી લેવામાં આવો આપણો ભાઈ હમ. એકબીજાના ઘરની વાત નહીં હારીએ. ના જ એક દાડો લઈ જજો પેલા ફિકર ઉપાડવા ગભો ને બભો સો લઈ જા. ઓહો એટલે મજૂરી એટલે કેવા ખબર પડે. એટલે ફિકર ને ફિકર બધું આપણા ઓલે લાયા છે અરે મને લાગે સુધરશે નહીં. હમ? મને એવું લાગે. એમ નહીં આ સરકાર કાયદેસર આના ઉપર લાવશે પ્રતિબંધ તો શું તો કરશે શું અરે? કરશો બોલો હેડો? સરકાર લાવો તો મેળવા નહીં. એટલે તો પછી સરકાર તમને નહીં મેલે. મારી વાત એટલું સાંભળો. લાગતી નહીં. શંકરજી તમે ક્યાંક સરકાર પ્રતિબિંબ લાવો, સરકાર લાવ જ નહીં એટલે સંગીત વખત જીવન જ નહીં તો કરો કેમ ના લાવો? રાતો રાત નોટબંધી કરી હતી, 2000 ની નોટ બંધ કરી તો આ હા. તમારા પીપુડા હું આવે લે? એ થાય આ બંધ ના હા, થાય. એ સરકાર હે. પૂરો બંધ થાય મારું સાઉન્ડ બંધ ના થાય. એટલે આ સાવ નહીં તમે ઓવા. ખુદ બંધ થઈ જાઓ હજુ ખબર નહીં તમને. સરકાર આગળ તમે પોતે બંધ થઈ જાઓ. ખાલી બોલવું છે તમારે. હાલ તમે એના વગર હવા ના લઈએ કહું વાત કરો. ના, ભાઈ સરકાર બંધ કરે જ નહીં. આવા 2 જણા હોય ને એટલે એરા બધું ઊંધું કરાવે ફરી. હાઉ. પણ આપડે કરવાનું નહીં હોય આવું બધું કોમ. આપણે ઓહો. બજારમાં જવાનું નહીં. ઓહો ઓર્ડર છે અમારે. નહીં હમણાં નીકળી ગયો ને એમ નહીં કદાચ ઓવાન છે ડીજે અને એની જગ્યાએ તમારો તમે એવું કરો બંધ કરી દે. ના કરી સમાજના અંગે તમારે હેડવાનું. લાખ 20 લાખ રૂપિયા હોય ઉતારીને બાળી ભાઈ. કૂટવું છે હાલ. એવી રીતે મને કદી કાંઈ બોલ્યા વગર બેહો તો તારી. નિયમ હવા આવ્યો છે આ રહ્યો. ચોક્કસ નિયમ આવી ગયો છે. એટલે ભાઈ રોંજીઓ આપણે તમારા ખબર ઘરના નહીં નિયમ લઈને આવો એટલે તો હોય. એ 20 લાખ રૂપિયા ખર્ચીને લાયા આપણે પૂછવાયા હતા. હા. આપણે લખેલું હોય. કેવો? 20 લાખ રૂપિયા ખર્ચ્યા. તમને હમણાં પૂછવા આવ્યા હતા કે 20 લાખ રૂપિયા અમે ખર્ચીએ? તમારું કા પૂછવું પડે અમારા ઘરના પૈસા અમે ગમે તો ખર્ચ કે એવું ના હોય. સમાજમાં રહેવું તો સભાની વાત વાપરવી પડે. સમાજમાં રહેવું હોય તો વખોડવું પડે વાત. બંધ નહીં થાય હો. બંધ નહીં થાય ડીજે. એ બધું છોડો કા જે બંધ કરાવવાનું છે એ કરાવો કે બંધ. એટલે હું કોઈ દારૂની વાત છે? પેલો 2 લાખે ભાવ પહોંચ્યો છે એ બંધ કરાવો કે હોના ચોધીનો ભાઈ થાય છે એનું એ ધીમે ધીમે બધું થાય છે આયોજન એનું એ થાય છે. એ 10 12 દાગીના લઈને જવાનું એ નહીં મૂઘા પડતા. ના ના એનું એ લઈએ છીએ આપણે. ચિંતા ના કરો, કોઈને કાઠું ના પડે એ રીતેનું કરવાનું હોય. અને આ તો 5-10 હજાર માં ડીજે આવે છે એ તો અમારે મૂઘવા 2 લાખ રૂપિયા લઈએ છીએ અમે. એટલે આ પોત ની વાત નહીં પણ એમાં પોત દહમાં બગાડી એમાં માથાકૂટી કેટલી થાય છે. ઝઘડાનું મૂળ છે એ રહ્યું. કશું કોઈ ઝઘડા નહીં થતા અમે તો જઈએ છીએ આખી દુનિયા ફરી એકાદી ઝઘડો નહીં થતો. એટલે તમે હાજરમાં હોય તાણા કે વરઘોડામાં તમે ચોય પડ્યા હોય તમને શું ખબર હોય? અમારી જેવા એ ધોન રાખાય બધી. અને અમે ખુદ જઈએ છીએ. ખુદ ડાઇવિંગ જ હું કરું છું. એટલે ડ્રાઇવિંગમાં જ ધોન હોય ને પાછળ હું થતું હોય એ તો ખબર હોય હે. શંકરજી દાગીનોની વાત તો બરોબર હે. તમે કહો દાગીનોની એ બંધ કરાવો અને ટેટાની 12,000 રૂપિયા ટેટા મંગાવી કરવાના હું ટેટા એટલે હું બધા? લેવા લાવો છો કોણ કે છે ટેટા 12,000 અરે, લાવવાના? એ બંધ કરાવો કે એ બધું બંધ કરાવવાનું હ. લિસ્ટમાં નામ છે એનું એ. હવે ઓયથી જોન જાય એટલે 10-12 તો ગાડીઓ અને બાઇક તો કેટલો બાઇક અરે પણ એટલો બધો બાઇક હું કરો અહીં એટલે પણ એ તમારા જેવા રે ને એમનો દેખાડો કરવા જોવો. બાકી આ અમે પૈણી આલ્યો અરે, સાદો ડોલ ડઝન કરીને પૈણ્યા છીએ. સાચી વાત. અને તમારે તો અત્યારે ગાડીઓ કેવી જોવો ભાઈ? હા. પેલું ઉપરથી ખુલે એવું આમ ડોકું બતાવવા માટે. હવે. એટલે આ ખોટા ખર્ચામાં પટી ગયા હો. એમ સાચી વાત છે. એ વાત તો બરોબર કરશનજી ઓમે જેવું જો આ તો બરોબર હોય અને તોકણ વેવાઈ નાઈ જાય ને બસ સ્ટેન્ડમાં વચ્ચોવચ્ચ ચેતવાને કે હેરફોન નાખી અલ્યા પણ આખા ગામને ચો જોડાવાના આવે વેવાઈને ખબર હે કે મારી જોન આવે છે તો પછી હું લેવા દેખાડા કરો હો. હું એમ તો કઉ છું તાણે પણ એ બધું તમારે બંધ કરાવવાનું એ બધું બંધ કરવાનું. નામ લખી જ દીધું હે બધું એ. ડાયરેક્ટ ડીજે બંધ કરાવવા આવી અલે આ ભાઈ ચોક શાસ્ત્રમાં એક બે ટેટા ફોડવાના હોય આપણે ગોમા ગોમના ગોદરે ઉતર્યા હોય એટલે એક બે ટેટા ફોડવાના હોય. તાણે હમણાં ખબર પડે કે જોણ આવી જાય હા, એરી હોય. ઓહો મને તો ખબર જ છે કે જોન આવવાની છે આવવાની હે, પણ એરે જે કામ કરતો હોય ને એટલે ગોદરે બોમ્બ ફોડીએ ને એટલે તો અવાજ આવે ખબર પડી કે ભાઈ ફલાણા ગામની જોણ આવી. એ એના માટે બરાબર હોય છે, છે. પણ આપણે અમે કેવું હોય શાસ્ત્રમાં એવું હોય કે આપણે ગોમા ગોમ પહોંચીએ ને જોન લઈને એટલે આપણે ટેટા ફોડવા પડે આવું શાસ્ત્રમાં લખેલું અને છે. ટેટો તો કેટલું નુકસાન હે. અરે પેલા મગલા છોકરા વિવાહ હતા તાણી ખબર હે પેલો ઉભો ટેટો ફોડતો તે આવો આડો પડ્યો તે ચેટલ મગાડી દઉં પણ કેવું કેવું છે મારું? મારું તો એટલું કેવું કે આ ભેંસ આગળ ભાગવત છે વાત સાચી છે. ડોબાજી વાત સમજણ પડતી જ નહીં. ગમે તે સારું હારા માટે કહીએ તો હોય. બુદ્ધિવાની નહીં ના કરવાનું હું હવન કે હળ બોલો પ્રેમજી. ડીજે ની વાત ડીજે હા પણ જે બંધ કરાવવાનું એ પેલા બંધ કરાવી દઈએ બરોબર. હા એ તો બરાબર હ. તમારી વાત સાચી હ. મારે એમ કેવું છે આપણો જે બંધ કરવાનું એ કરી દો એટલે આપણે સીધી વાત એક કરીએ કે હોના ચોધીના દાગીનાની વાત એના પર વાત કરો ને તમે તો એક કામ કરો શરૂઆત આપણેથી કરો બરાબર એ તો કહેવાનું જ આવે હ. કે આપણે બંધારણમાં એવા શરૂઆતમાં એવા જે એક બે દાગીના મેળવા એ મૂકી દો અરે બે જ રાખો. હા એ બે જ દાગીના. બે દાગીના રાખો કે
જેણો હોય કે મોટો હોય ને તકલીફ પડે નહીં. ના હા. બરાબર. ચિયા બે દાગીના તો હજુ મંગળસૂત્ર રાખો એક. બોલો એ ચાલશે કે હોનાનું કરવું છે? ના એ બરોબર એટલે હોનાનું રાખો કે રાખું છે. ઓય. અરે હાવ તો સસ્તામાં ના હોય. આ 100-100, 7-8 દાગીના લઈ જતા હતા, એની જગ્યાએ એક જ દાગીનો હોનાનું, એમાં મંગળસૂત્ર હોનાનું રાખો. અપડા મારી વાત. હા હોનાનું મંગળસૂત્ર છે. અરે ઓય, મારી વાતને તમે સમજો. એટલે હોના મૂકવું પડશે. 2-3 તોલાનું થાય. નહીં થાય, એ તો જેવો પકતો છે એવું કરાવશે. અપડો મારી વાત. હોનાનું મંગળસૂત્ર રાખો અને ચોદીની હેરી રાખો. ના, ના. ના ના મારી વાત સાંભળો, એવું નહીં મંગળસૂત્ર તો રાખવું. બરોબર જ છે સાહેબ. ચાંદીનું મંગળસૂત્ર, હા કોપીઓ અને બુટ્ટી રાખો. જો ભાઈ મંગળસૂત્ર જે છે ને હમ. એ બરોબર છે આપણો. અને એના અમી ચોદીની હેરે રાખો. બરાબર હલ્યો એના જોડે કે નહીં જાણ. અને હા, બરોબર છે મંગળસૂત્રમાં આપણે એવું નહીં કહેતા કે તમે આખું ઓનાનું કરો. હમ. જે જેવો પોખતો હોય એ પ્રમાણે કરે. હા, બરાબર. બરાબર આપણે તોલામાં જો તો તોલામાં સેટિંગ કરી દેવાનું. તોલું કરે, 1.5 તોલો 2 તોલો, એને જેવું પોખતો હોય એ પ્રમાણે રે બરાબર. બનાવો. બરાબર મંગળસૂત્ર. એટલે આ બે દાગીના હોય તો કાઠું પડે નહીં. વાત સાચી છે. બરાબર ને? નકર આ સામાન્ય માણસનું શું થાય? અરે મરી જાય મોળા. રૂપિયાવાળા તો ગમે તે કોઈ, રૂપિયા લાવો ગમે તો હોય. સાચી વાત છે. નકર સામાન્ય માણસ હોય એનું તો શું થાય? કાઠું પડે ભાઈ. એટલે એક ને એક છોકરો હોય, એમાં કહું વીઘો 2 વીઘા જમીન હોય તો એ મેલાઈને કરાવડાવે. અરે વેચવી પડે. તાણે પછી પેલે તો જો પૂરું થાય છે તારે. એ જ ને. તાણે એટલે આ બરાબર આપણા માપના દાગીના બરાબર ને? 2 દાગીના બહુ થઈ ગયા. એટલે શંકરજી હા. બોલો બોલો. પેલું બગસરાનું લઈ જઈએ ના ચાલે? એટલે આ બગસરું તો લઈ જવાતું હશે ભલા મોણા. અલે એમ નહીં, બગસું તમે લઈ જાઓ ને તમારે ઘેર જોક લઈને આવશે તો હમો વાળો. બોલો. એમ નહીં, હા હોનાનું કરાવી દેવાનું ગલે. વાત સાચી છે, પણ નહીં, એ આપણા ગલેટ તો- ઘેર એમ નહીં, આપણા ઘેર જો હોરારો ગલેટ કરીને આવશે તો અને હું કહું ગલેટ કેટલા દાડા સુધી રહે? આજ નહીં તો કાલ તો ઉતારવાનું જ છે. ઓરિજિનલ કલર આવી જ જાય. એવું હોય? તાણી. એટલે ખબર પડે તો પડે આબરૂ જાય કે પાછી. તાણે એ પછી? નફો પડે બધું. એના તો પણ તાણ હું. રવા દે, એર્યું એમ cancel તો કરો. બધા ગલેટ લગાઈ ના જાય. હા એટલે આપણે ગલેટ નહીં કરવાનો. જે હોય એ નક્કી કરો ને. નક્કી જ છે આ કરવી એર્યું નક્કી. શું હા, કહેવું બસ આની? બરોબર છે. ખોટા ખર્ચા કોઈને પડે નહીં. તમે અને કોઈ ધોવાઈ ના જાય. ડીજે ચાલુ રાખો હાલ. બરાબર છે, એનું કોઈ આપણે પ્રતિબંધ કરતા નહીં, નહીં. બરાબર. બરાબર. ફોરો ડીજે કરે છે ને વગાડી દો ને તમારા ધંધા હાલે ડીજે તો હેડવા દો. દાગીના ઉપર થોડું અંકુશ લાવો. બીજો બધો ખર્ચો રહ્યો ને ખોટો એ બધો બંધ કરવામાં આવશે. ઓ આ ટેટા છે ને આ છે ને એ બધું બંધ કરવું પડે એમ. બરાબર. કેમ કે 10,000 રૂપિયાના ટેટા કોઈ ફોડો એનો ધોવાનો થાય શું થાય? એ પૈસાનો ધુવાળો. તો ભાઈ એનાથી કોઈ મતલબ જ નહીં ને. એટલે ગાડીઓ આટલી મૂકી લઈને ના જવાનું હોય. એમ નહીં. હોય મીડિયમ. એક ટેટો 200 રૂપિયાનો આવે કયો? પણ લઈએ તો આના કા આવક. અલ્યા ભાઈ લાંબાવાળા તો એક ટેટો 2000 નો લાવું છે, પણ આપણે કોના વાત લેવા નહીં. ના લેવાય. હા લેવાય ના પણ એને બંધ કરાવવું પડે કે પેલું. હા, એટલે આપણે આપણાથી બંધ કરીએ તો બહારની પબ્લિકે જો અજ્ઞા. હમ. હા પેલા આપણે સંમત રહેવું પડવાના માટે. આપણાથી હેડ પેલા આપણાથી કરવી પડે. બરાબર. સાચી વાત છે. બરાબર. એટલે આપણે બધું નક્કી. નક્કી. હો તો તાણા હવે અમારું કામ છે. બરાબર. મને બગાવો આવી છે, ઊંઘ આવે છે. હા, હું જાગીને ઊંઘો. સર રાતી ઓર્ડર માં જોતો હતો. હાર હાર કશો વાંધો નહીં. ગયો. એ જવાનું નહીં હમણાં. હમણાં જવાનું છે પાછું. ઓર્ડર કરો તમે તારે લાયા છો તે હવે હો ગમે એટલું ભાષણ આલો પણ ભેજ આગળ ભાગવો જ છે. ભાઈ એવું છે. આ સમાજ તો અહીં ઊંચો આવે કેવડો. બુદ્ધિ દોડાવતા જ નહીં લોબી. ટૂંકું વિચાર છે. ગાડરિયા પ્રવાહ જેવું થઈ ગયું છે. પેલે કરી મારે કરવું પડશે. અલ્યા પણ તું નહીં કર્યું તો હું ખાડામાં પડી જવાનો છું. હે આબરૂ જતી હશે પાછી. પણ કની આબરૂ. એમને એવું લાગતું હશે એમ. અરે હાની આબરૂ જાય ભાઈ. એ મારું એમ કેવું છે કે 25 રૂપિયા ઈકળ ખર્ચો થાય એના કરતી 25 રૂપિયા ખાતામાં નાખો કે બેંકમાં મેલો. અને હું તો કઉ કોક તો કે હા. આ કરો ને પેલું કરો. હા મને એમ કહે કે તું બધા રૂપિયા લાય મારે કરવો તો નહીં હાલે. તમારે જોવો જ જોજો. કોઈ ના હાલે બાકી કેસે તો કરી સાલા તો જબર હાલશે. ભાઈ અત્યારે ક્યાં કરવું પડે. સલાહ તો પેલું બધા કરવું હાલે. પડે. આ તો સલાહ ભાઈ જતા રહેતા હાલે બધા. બીજું કોઈ હાલતા નહીં. આ તો શું છે કે પેલી ગરીબ પબ્લિક ના પીહાય ને એના માટે. વાત સાચી છે તમારી. બાકી તાલે વરો તુંગરો તો જે છે એ તો રવાના જ છે. રહેવાના જ બરાબર. છે. પણ ગરીબ પબ્લિક ના પીહાય એના માટે. એમને અત્યારથી આપણે આવું જાગૃત કરીશું તો પાછળ તકલીફ પડશે નહીં. હા. કોકને તો બોલવાનું જ છે હાર્યું. કોક ના કોક ઉભો થાય. તો પછી ના એ બરોબર છે. આપણે લ્યો. હારા માટે કરીએ કે હારા માટે હેડો હારા. હેડો ભેમજી લેવડો. અમે નીકળીએ. અને મગજમાં રાખજો કીધું એ એવું કીધું. હા એ તો વાંધો નહીં, હો. હા કેમ કે સારા માટે વસ્તુ સારી બધા માટે. બરોબર. કોઈ અમારે એકલા માટે તો છે નહીં. રોહનજી એટલે હેડો તાન. ભલે આવજો. હા આવજો.